खल्लाक़ करबला मौला हुसैन है, खल्लाक़ करबला मौला हुसैन है। बंदा खुदा नुमा मौला हुसैन है, खल्लाक़ करबला मौला हुसैन है। इसकी ज़िदे भी रब्बे उला को अजीज है, सरदारियां है जितनी सब इसकी कनीज है। फर्जंदे सैयदा मौला हुसैन है। أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته. عزیزان محترم، خطبه زهرانا अनुसंधान में जनाब फातिमतु ज़हरा सलाम अल्लाह अलैहा फरमाव्યું अतक़ूलून मात मुहम्मद फ़ख़तबुन जलील। શું તમે એમ કહેશો કે મુહમ્મદ ગુજરી ગયા તો બધી વસ્તુ તેના સાથે ગુજરી ગઈ, બધી વસ્તુ ખતમ થઈ ગઈ? ફખતબુન જલીલ, બહુ જ મોટી વસ્તુ છે પૈગંબરનો ઇંતિકાલ. અસ્તૌસિઉ વહનુહુ, મુસીબત બહુ જ વિશાળ છે, બહુ જ લાર્જ છે. વસ્તનહરા ફતકુહુ, જે પ્રમાણે કોઈને નેઝાની અણી ખૂંચારવામાં આવેલી હોય અને તે જખમ ખુલી ગયો હોય એ પ્રમાણે મારી હાલત છે. વન ફતકા રતકુહુ, કે એ જખમથી બહુ જ મોટી તકલીફ થઈ રહી હોય. વ અઝલમતિલ અર્દુ લિગૈબતિહી, પૈગંબરની ગૈબતથી, પૈગંબરના ઇંતિકાલથી દુનિયા અંધારી થઈ ગઈ. વકસફત અશમ્સ વલ કમર, કે સૂરજ અને ચાંદો એમાંથી નૂર નીકળી ગયું. વંતસરત નુજૂમ લિમુસીબતિહી, અને એ સિતારાઓ પૈગંબરની મુસીબતના કારણથી વિખરાઈ ગયા. વ અકદત અલ આમાલ, એ આશાઓ તૂટી ગઈ. વ ખશઅતિલ જિબાલ, એ મુસીબતો થકી પહાડો પણ તડપી રહ્યા છે. વ ઉઝી અલ હરીમ, અને પૈગંબરની દીકરી અને પૈગંબરના હુરમતને ખોવારી નાખવામાં આવે છે. વ ઉઝીલતિલ હુરમા ઇન્દ મમાતિહી, અને જે હુરમત હતી પૈગંબરની તે ખતમ થઈ ગઈ. ફતિલ્ક વલ્લાહ અન્નાઝિલતુલ કુબરા, ખુદાની કસમ બહુ જ મોટી મુસીબત થઈ રહી છે. વલ મુસીબતુલ ઉઝ્મા, બહુ જ મહાન મુસીબત પસાર થઈ રહી છે. લા મિથલહા નાઝિલા, એના જેવી મુસીબત નથી. વલા બાયકતુન આજિલા, અને આના જેવી મુસીબત પસાર નથી થઈ. أعلن بها كتاب الله جل ثناؤه في أفنيتكم وفي ممساكم ومسبحكم. قرآن نے رسول نے وفات بارا માં એલાન કર્યું. તે તિલાવત રાત દિવસ થતી હતી, નોખા નોખા રાગમાં આવાજ બલંદ થતી હતી મસ્જિદોમાં અને ઘરોમાં. يهتف في أفنيتكم هتافا وصراخا, એ કુરાન શરીફની તિલાવતો અવાજની સાથે બલંદ થતી હતી અને નોખા નોખા અવાજોથી તે તિલાવતો થતી હતી. વ તિલાવતન વ ઇલ્હાના, અમુક લોકો જલ્દી પડતા હતા તો અમુક લોકો વિચાર કરતા કરતા પડતા હતા. વલે કબલિહી મા હલ્લ બિ અંબિયાઇલ્લાહ વ રસૂલિહી હુક્મુન ફસ્લ વ કદાઉન હત્મ. મોત બધાય માટે છે, નબીઓ પણ ગુજરી ગયા, નબીઓને મરવાથી શરીયત ખતમ નથી થઈ. પછી જનાબે સૈયદા કુરાન શરીફની આલી ઇમરાનની આયત નંબર 144 ની તિલાવત કરે છે. વમા મુહમ્મદુન ઇલ્લા રસૂલ, મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રસૂલ છે. قد خلت من قبله الرسل, આ મુહમ્મદ પેલા રસૂલો પસાર થઈ ચૂક્યા. અફ ઇમ્માત અવ કુતિલ, અગર જો મુહમ્મદ ગુજરી જાય અથવા તો તેને કતલ કરવામાં આવે. ઇનકલબતુમ આલા અકાબિકુમ, તો તમે ઇન્કિલાબ કરશો, તમે ધર્મને મૂકી અને ભાગી જશો.
वमन यनक़लिब अला अक़िबै, જે લોકો મુર્તદ થયા ફલન યઝુર અલ્લાહ શૈઆ, તો પછી ખુદાને કાંઈ નુકસાની નહીં થાય. વસયજઝિલ્લાહુ શાકિરીન, અને જે પૈગંબરની સહી તાબેદારી કરશે અને જે હક અને માસૂમ ઇમામો બારામાં ઇતાઅત કરશે તો એ લોકો શાકિરીન માંથી છે અને એ લોકો અમને ખુદા જઝાએ ખૈર અતા કરશે. અઝીઝાન મોહતરમ, તો જે ઇસ્લામ બારામાં જનાબે સૈયદા ઇશારો કર્યા હતા એ આ ઇસ્લામ હતું કે જે ઇન્કિલાબ વગર હોય, કે જે સીધા રસ્તા ઉપર બાકી હોય અને જે પૈગંબર પછી માસૂમ ઇમામોની તાબેદારી અને એમ કરતા કરતા આજ સુધી ઔલાદે ફાતિમામાંથી જે મહેંદી છે, જે 12મા જાનશીન છે, એની તાબેદારી જે કરતા હશે એ લોકો સીધા માર્ગ ઉપર છે. जिसके साए में सारी कयादतें चलती है, जिसके नक्शे कदम पर हिदायतें, एक ऐसा रहनुमा मौला हुसैन है, जिसकी इबादतों पे है खुद किबरिया गुनाह, जिसकी नमाज पढ़ती है शामो सहर नमाज, वो बंदे खुदा मौला हुसैन है, जिसने बुझे चराग से रोशन किए दिए, बातिल की जिसने रस्सी भी बल भी जला दिए, इस शान का दिया मौला हुसैन है. 3 શાબાન આજની તારીખોમાં પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના બીજા નવાસા મૌલાએ કાયનાત તથા જનાબે ફાતિમતુ ઝહરા સલામ અલૈહાના બીજા દીકરા, જન્નતના જવાનોના સરદાર મૌલા હુસૈન અલૈહિસ્સલામની વિલાદતનો દિવસ છે કે જે મદીના મુનવ્વરા ખાતે આકા હુસૈન અલૈહિસ્સલામ જન્મ પામ્યા. મૌલા હુસૈન અલૈહિસ્સલામની વિલાદત ઉપર સર્વે મોમિનીન તથા મોમિનાતને મુબારકબાદી પેશ કરવામાં આવે છે. ખાસ કરી અને એ માસૂમોને આ મુબારકબાદી પેશ કરવામાં આવે છે. જ્યારે આકા હુસૈન અલૈહિસ્સલામને પૈગંબર ઇસ્લામના ખિદમતમાં પેશ કરવામાં આવ્યા તો જિબ્રાઈલ તે zikr હુસૈન કરે છે અને પૈગંબર ઇસ્લામના આંખમાં આંસુ જારી છે અને આઝાદારે હુસૈન થઈ પૈગંબર ઇસ્લામ હુસૈન અલૈહિસ્સલામના ગમમાં રોઈ રહ્યા હતા. 3 માહે શાબાન આજની તારીખોમાં 60 હિજરી સનમાં આકાએ હુસૈન અલૈહિસ્સલામ જે મદીનાને છોડ્યા હતા અને 28મી રજબમાં મદીનાને મૂકી અને મક્કા તરફ આવ્યા હતા, આજની તારીખોમાં મૌલાએ હુસૈન તથા તેના અસહાબો અંસાર અને અહેલો હરમ મક્કા પહોંચ્યા હતા. 3 માહે શાબાન આજની તારીખોમાં શાહનો લશ્કર એ મોમિનો ઉપર હુમલાઓ કર્યા હતા કે જેનાથી હજારો શહીદ થયા હતા. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. मौला हुसैन है. झुंझला के जब ये पूछा सितमगर ने बार बार, किसको है तेरे दिल पे हुकूमत का इख्तियार, मुख्तार ने कहा मौला हुसैन है. ओ दुश्मने अज़ादरा आने तो दे क़ज़ा, जाते ही कब्र में तुझे चल जाएगा पता, हम क्या बताएं क्या मौला हुसैन है. खल्लाक़ के करबला मौला हुसैन है. खल्लाक़ के करबला
बंदा खुदा नुमा मौला हुसैन है।